વરસાદ ખેંચાતા ડભોઈ ખાતેના વિવિધ ધાર્મિક સ્થાને પ્રાર્થના દુઆઓ કરવામાં આવી। ડભોઈ નીલકંઠ સોસાયટી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય સ્વામી પુરાણી મહારાજ તેમજ સુરેશભાઈ પટેલ મહાલક્ષ્મી બેંકવાળાની ઉપસ્થિતિમાં આજે 24 કલાકની રામધૂન પૂજાપાઠ સાથે ભારે ભક્તિભાવે હાલ ચોમાસું ખેંચાઈ જતા વરસાદ નહીં પડતો હોવાથી હવે મેઘરાજા પધારો મનુષ્ય પશુ પંખીઓ માટે દયા કરીને વરસાદ વરસાવવાની વિનંતી આજીજી કરી ભક્તિમય રીતે ભગવાન કુદરત પાસે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। જ્યારે બીજી બાજુ ડભોઈ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઝીવાડ મસ્જિદ ખાતે ઉપરવાળાની મહેર કરી જલ્દીથી વરસાદ વરસાવે તે માટે ખાસ વરસાદની દુઆ સાંજના રમઝાન માસના રોઝા ખોલ્યા પછી મગરિબની નમાઝ બાદ અલ્લાહ તાલાને દુઆ કરવામાં આવી કે અલ્લાહ માનવ જીવ માટે નહીં તો જીવજંતુ પશુ પંખી માટે દયા કરીને વરસાદ વરસાવો જેથી પાણીથી હર કોઈના જીવોને જીવન દાન મળે। રઝાક ખત્રી સાથે BTV ન્યૂઝ। ડભોઈ સ્વામિનારાયણ મંદિર નીલકંઠ પાર્કની અંદર અનાવૃષ્ટિના કારણે ખેડૂતો તેમજ જીવજંતુ પશુ પંખી અને મનુષ્ય સર્વે વૃષ્ટિ વિના દુઃખી હોવાના કારણે યજ્ઞ તેમજ જપયજ્ઞ આ બંનેનું આયોજન કરેલું છે। તો સૌ એનો લાભ લઈ ધન્યતા અનુભવે, મેઘરાજાની પ્રસન્નતા થાય, ભગવાનની કૃપા ઉતરે અને સૌ સુખી થાય એવા શુભાશયથી અત્રે આ મંદિરમાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે। અસ્તુ, ધન્યવાદ। કાજીવાડા મસ્જિદની અંદર અમે ઇફ્તારનું જે આયોજન કરેલું છે રોજ મગરિબના ટાઈમે અમે રોજદારોને અહીંયા 70-80 રોજદારોનો રોજો ખોલવાનું નિજામ કરીએ છીએ ને રાત્રે તરાજનો પણ પ્રોગ્રામ થાય છે અને રોજાના ટાઈમ પર અમે રોજ અત્યારે વરસાદ ખેંચાઈ ગયેલો છે જે પડતો નથી ઘણા સમયથી, તો વરસાદ ખાસ માણસોને તો જરૂરી છે પણ પશુ પક્ષીઓને જીવજંતુઓનો જે જરૂરી છે એના માટે પણ વરસાદ પડે એવી દુવાનું આયોજન ખાસ કરેલું છે। વરસાદ પડે તો ખેડૂતોને પણ એનું એ થાય ને પશુઓનું પણ એ થાય એના માટે અમે દુઆ કરીએ છીએ। દર રોજામાં બી નમાજમાં મેં કાજીવાડા મસ્જિદ તરફથી દુઆ કરી છે વરસાદ પડી।